Hello everyone, welcome to the world of switchgear and protection. Our today's topic is from circuit breaker and the type is oil circuit breaker. So let us discuss about the definition of circuit breaker, and then after we will move to construction and how it works and helps to prevent our system from any kind of damage. So first of all, let us move to the definition. Oil circuit breaker is such type of circuit breaker which used oil as a dielectric or insulating medium for arc extinction. કે સર્કિટ બ્રેકરની અંદર જે આર્ક જનરેટ થાય છે એને આર્ક એક્સટેન્શન મીડિયમ તરીકે અથવા તો ડાઇલેક્ટ્રિક અથવા તો ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે અહીં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. In oil circuit breaker, the contacts of the breaker are made to separate within an insulating oil. એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર જે કોન્ટેક હોય છે બ્રેકરના એને એવી રીતે બનાવવામાં આવે છે, સેપરેટ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે ઇન્સ્યુલેટિંગ ઓઇલને અલગ કરી શકીએ. When the fault occurs in the system, the contacts of the circuit breaker are open under the insulating oil. એટલે કે સિસ્ટમની અંદર જ્યારે ફોલ્ટ જનરેટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે ઓપન થાય છે અંડર ઇન્સ્યુલેટિંગ ઓઇલ એન્ડ આર્ક ઇઝ ડેવલપ બિટવીન ધેમ. અને એ જે બે કોન્ટેક હોય છે એની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એન્ડ ધ હીટ ઓફ ધ આર્ક ઇઝ એવોપરેટેડ ઇન ધ સરાઉન્ડિંગ ઓઇલ. અને જે હીટ છે આર્કની સરાઉન્ડિંગ ઓઇલની આજુબાજુ ઇવોપરેટ થાય છે. ધ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ અ ટુ કેટેગરી. કે આપણે જોયું એ પ્રમાણે કે અહીં ઓઇલને એક્સટિંક્શન મીડિયમ તરીકે વાપરવામાં આવે છે અને ઓઇલ સર્કિટ બ્રેકરને ફર્ધર આપણે ટુ કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એના વિશે પણ આપણે આગળ જતા ચર્ચા કરીશું. તો હવે આપણે વાત કરીએ ઓઇલ સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન વિશે. ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ વેરી ઇઝી ઇન કન્સ્ટ્રક્શન. કે એવું કહેવામાં આવે છે કે એનું કન્સ્ટ્રક્શન ખૂબ જ સરળ હોય છે. It consists of current carrying contact enclosed in a strong weather tight earth metal tank. એટલે કે weather tight earth metal tank હોય છે એમાં કરંટ કેરિંગ કોન્ટેક્ટ મૂકવામાં આવે છે. એન્ડ ધ ટેન્ક ઇઝ ફિલ્ડ વિથ ટ્રાન્સફોર્મર ઓઇલ. અને જે ટેન્ક છે એને ટ્રાન્સફોર્મર ઓઇલની મદદથી ભરવામાં આવે છે. The oil is both acts as an arc extinguishing medium. એટલે કે આ ઓઇલ છે એ બંને રીતે કામ કરે છે, જે આર્કને નાબૂદ કરવાના મીડિયમ તરીકે અને લાઈવ પાર્ટ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેટર તરીકે પણ કાર્ય કરે છે. At the top of the oil, air is filled in the tank which acts as a cushion to control the displaced oil in the formation of gas around the arc. એટલે કે જે ઓઇલ ભરેલું હોય છે એ ટેન્કમાં ઉપરના ભાગમાં એર ભરવામાં આવે છે કે જે એર છે અહીં કુશન તરીકે કાર્ય કરે છે કે જે ડિસ્પ્લેસ્ડ ઓઇલને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત એ મેકેનિકલ શોક કોઈ પણ ઓઇલની અપવર્ડ મૂવમેન્ટથી જનરેટ થાય તો એને પણ એબ્ઝોર્બ કરવાનું કાર્ય કરે છે એવું કહેવામાં આવે છે. ધ બ્રેકર ટેન્ક ઇઝ સિક્યોરલી બોલ્ટેડ ફોર carrying out the vibration caused on interrupting very high current. જે બ્રેકર ટેન્ક હોય છે એને એવી રીતે બંધ કરવામાં આવે છે કે કોઈ પણ હાઈ વોલ્ટેજને લીધે ઇન્ટરપ્શન કે વાઇબ્રેશન કોઝ અથવા તો જનરેટ થાય તો તેના થતા ડેમેજને બચાવી શકે. ઓઇલ સર્કિટ બ્રેકર કન્સિસ્ટ ગેસ આઉટલેટ વિચ ઇઝ ફિટેડ ઇન ધ ટેન્ક કવર ફોર રિમૂવર ઓફ ગેસીસ. કે એની અંદર ગેસ આઉટલેટ હોય છે કે જે ટેન્કની ઉપર ટેન્ક કવર ઉપર ફિટ કરવામાં આવે છે કે જેની મદદથી વધારાના ગેસને આપણે નિકાલ કરી શકીએ અથવા તો રિમૂવ કરી શકીએ. ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ વેરી રિલાયેબલ ઇન ઓપરેશન એન્ડ ઇટ ઇઝ વેરી ચીપ. એક તો યુઝર ફ્રેન્ડલી છે, ઓપરેશન એનું રિલાયેબલ છે અને ચીપ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ધેટ નો સ્પેશિયલ ડિવાઇસ આર યુઝડ ફોર કંટ્રોલિંગ ધ આર્ક કોઝડ બાય મૂવિંગ કોન્ટેક્ટ. આ પણ ખૂબ મહત્વની વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ ફીચર છે કે જે આર્ક જનરેટ થાય છે મૂવિંગ કોન્ટેક્ટને લઈને એને કંટ્રોલ કરવા માટે તમારે અલગથી કોઈ સ્પેશિયલ ડિવાઇસની જરૂર નથી પડતી. ધ ઓઇલ એઝ એન આર્ક ક્વેન્ચિંગ મીડિયમ હેઝ સર્ટેન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઓઇલને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે આપણે વાપરીએ છીએ તો એના પોતાના કંઈક ફાયદાઓ પણ છે અને કંઈક ગેરફાયદા પણ છે. તો ચાલો આપણે વાત કરીએ એના ફાયદા અને ગેરફાયદા વિશેની.
એની પહેલાં આપણે જોઈએ તો વર્કિંગ પ્રિન્સિપલ આપણને આપેલો છે ઓઇલ સર્કિટ બ્રેકરનો. અહીં ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે કંડક્ટર બુશિંગ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે, ત્યારબાદ ફિક્સ્ડ કોન્ટેક્ટ છે, અને આપણે જોઈ શકીએ છીએ કે બે કંડક્ટર વચ્ચે કેવી રીતે આર્ક જનરેટ થઈ છે. એક ટેન્કની અંદર આખી આપણને બ્લુ પ્રિન્ટ આપેલી છે ઓઇલ સર્કિટ બ્રેકરની, કે જ્યાં ડાઇલેક્ટ્રિક અથવા તો ડાઇલેક્ટ્રિક ઓઇલને રાખવામાં આવેલું છે અને મૂવિંગ કોન્ટેક્ટને રાખવામાં આવેલા છે, અને આર્કનું જનરેશન થઈ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો જો વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ તો આપણે કહી શકીએ કે ડ્યુરિંગ ધ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ધ કોન્ટેક્ટ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ક્લોઝડ એન્ડ કેરી ધ કરંટ. એટલે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન દરમિયાન કેવું થશે કે જે કોન્ટેક્ટ છે ઓઇલ સર્કિટ બ્રેકરના એ ક્લોઝ હશે અને કરંટ એમાંથી પસાર થતો હશે. હવે જ્યારે ફોલ્ટ જનરેટ થશે ત્યારે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ છે એકબીજાથી અલગ પડશે. ધે વિલ મૂવ અપાર્ટ અને આર્ક બંને કોન્ટેક્ટ વચ્ચે જનરેટ થશે. આ આર્કને લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં હીટ છે એ જનરેટ થશે અને ખૂબ જ હાઈ ટેમ્પરેચર મળશે આપણને, કે જેને લીધે સરાઉન્ડિંગ જે ઓઇલ છે એનું વરાળમાં રૂપાંતરણ થઈને ગેસમાં કન્વર્ઝન થશે એનું. આ ગેસ છે એ આજુબાજુ આર્ક જનરેટ કરશે અને એનો એક્સપ્લોઝિવ ગ્રોથ છે થોડોક વધારે રહેશે અને એ ઓઇલમાં ડિસ્પ્લેસ થશે. હવે જે આર્ક છે, the arc is extinguished when distance between the fixed and moving contact reaches a certain critical level. આર્ક નાબૂદ થશે જ્યારે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું જે લેવલ છે સર્ટેન ક્રિટિકલ વેલ્યુએ પહોંચશે. એ કોના ઉપર ડિપેન્ડ કરશે? આર્ક કરંટ અને રિકવરી વોલ્ટેજ ઉપર આ વસ્તુ ડિપેન્ડ કરશે એવું આપણને કહેવામાં આવે છે. તો જો અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, એક બાજુ ફિક્સ્ડ કોન્ટેક્ટ આપેલો છે, એક બાજુ આપણને મૂવિંગ કોન્ટેક્ટ આપેલો છે, અને આર્ક જનરેટ થઈ છે જેને લીધે ઓઇલ વેપર બબલ જનરેટ થઈ છે, કે જે ઓઇલ છે એમાં ટેમ્પરેચર વધે છે તેને હિસાબે આગળ જતાં આપણે એવું કહી શકીએ કે એનું વેપરાઇઝેશન થઈ છે ગેસની અંદર. બરાબર. તો હવે આપણે વાત કરીએ એડવાન્ટેજ ઓફ ઓઇલ એઝ એન આર્ક ક્વન્ચિંગ મીડિયમ, કે આર્કને આપણે ઓઇલને આપણે આર્ક ક્વન્ચિંગ મીડિયમ તરીકે વાપરીએ તો એના કયા ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ. The oil has a high dielectric strength and provides insulation between contacts after the arc has been extinguished. કે ઓઇલની જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે વધારે હોય છે અને પ્રોપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે બે કોન્ટેક્ટ વચ્ચે જ્યારે આર્ક છે એક્સટિંગ્વિશ થઈ જાય છે ત્યારબાદ. The oil used in circuit breaker provides a small clearance between the conductor and earth component. ખૂબ મહત્વનો મુદ્દો છે કે કંડક્ટર અને અર્થ કમ્પોનન્ટ વચ્ચે જે ઓઇલ છે સર્કિટ બ્રેકરની અંદર એ સ્મોલ ક્લિયરન્સ પ્રોવાઈડ કરે છે બંને વચ્ચે. The hydrogen gas is formed in the tank which has a high diffusion rate and good cooling property. હાઇડ્રોજન ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે ટેન્કની અંદર. આપણે પહેલાં વાત કરી કે ઓઇલના લેવલની ઉપર આપણે એરને ભરીએ છીએ તો તેનો ડિફ્યુઝન રેટ વધારે હોય છે અને એની કુલિંગ પ્રોપર્ટી પણ ખૂબ જ સારી હોય છે. હવે આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજની. તો ડિસએડવાન્ટેજ કંઈક આ મુજબ છે. The oil used in oil circuit breaker is inflammable and hence cause a fire hazard. આપણે જાણીએ છીએ કે ઓઇલની પ્રોપર્ટી કેવી હોય છે, ઇટ કેન ઇઝીલી કેચ ધ ફાયર, દે આર ઇન્ફ્લેમેબલ. તો એનાથી આગને લગતી નુકસાની અથવા તો આગને લઈને જાનમાલની હાનિ થવાની પણ શક્યતા રહે છે. ધેર ઇઝ અ રિસ્ક ઓફ ફોર્મેશન ઓફ એક્સપ્લોઝિવ મિક્સચર વિથ એર, કે ત્યાં આપણે એરની સાથે ફોર્મેશન એટલે કે ઓઇલને વાપરીએ એટલે ઓઇલ અને એરનું એક ફોર્મેશન થઈને એક્સપ્લોઝિવ મિક્સચર પણ બની શકે છે, એવી પણ એક શક્યતા રહે છે. ડ્યુ ટુ ધ ડીકમ્પોઝિશન ઓફ ઓઇલ ઇન ધ આર્ક, કે આર્કની અંદર જે ઓઇલનું ડીકમ્પોઝિશન થાય છે તેને લીધે ધ કાર્બન પાર્ટિકલ્સ ઇઝ જનરેટેડ, કાર્બન પાર્ટિકલ જનરેટ થાય છે જે ઓઇલને પોલ્યુટ કરે છે અને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઘટતી જાય છે. બહુ સામાન્ય વસ્તુ છે કે ભાઈ ડીકમ્પોઝિશનને લીધે કાર્બન પાર્ટિકલ એમાંથી છૂટા પડશે અને ઓઇલમાં પ્રસરી થશે, સ્પ્રેડ થશે, જેને લીધે ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઘટતી જાય છે. હવે વાત કરીએ મેન્ટેનન્સ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર. After a circuit breaker has interrupted by short circuit current,
સમટાઈમ્સ ધેર કોન્ટેક્ટ મે ગેટ બર્ન્ટ ડ્યુરિંગ ધ આર્કિંગ, કે ઘણીવાર કેવું થતું હોય છે કે આર્કને લીધે એના કોન્ટેક્ટ છે બળી જતા હોય છે. ઓલ્સો ધ ડાઇલેક્ટ્રિક ઓઇલ ગેટ્સ કાર્બનાઇઝ્ડ ઇન ધ એરિયા ઓફ કોન્ટેક્ટ, અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે ડાઇલેક્ટ્રિક ઓઇલ છે એ આસપાસના જે કોન્ટેક્ટ હોય છે કે જે એના સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટમાં કાર્બનાઇઝ્ડ ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. ધેર બાય લૂઝિંગ ઇટ્સ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, કે તેને લીધે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એમાં ઘટાડો થાય છે એવું કહેવામાં આવે છે. ધીસ રિઝલ્ટ્સ ઇન ધ રિડ્યુસ બ્રેકિંગ કેપેસિટી ઓફ બ્રેકર, કે જો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઘટે છે તો એવું કહેવામાં આવે છે કે બ્રેકર છે, સર્કિટ બ્રેકર, એની બ્રેકિંગ કેપેસિટી પણ ક્યાંક ને ક્યાંક રિડ્યુસ થઈ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે સર્કિટ બ્રેકરમાં જે ઓઇલનું મેન્ટેનન્સ છે ખૂબ જ જરૂરી છે, એનું ચેકિંગ અને રિપ્લેસમેન્ટ પણ ઓઇલ અને કોન્ટેક્ટનું ખૂબ જ જરૂરી છે. તો લેટ અસ અગેન ટોક અબાઉટ ધ મેન્ટેનન્સ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર. આફ્ટર અ સર્કિટ બ્રેકર has interrupted by short circuit current. Sometimes their contacts may get burnt during the arcing, due to arcing. Also, the dielectric oil gets carbonized in the area of contacts. એટલે કે જે કોન્ટેક્ટ હોય છે, કોન્ટેક્ટના એરિયામાં ઓઇલ છે એ કાર્બનાઇઝ થાય છે. Thereby losing its dielectric strength. So, it is quite apparent that such phenomenon can decrease, or by this phenomenon it will lose its dielectric strength. This results in the reduced braking capacity of breaker. So the capacity of braking is greatly reduced. Therefore, the maintenance of oil circuit breaker is essential for checking and replacement of oil and contact. તો આ આપણે વાત કરી ઓઇલ સર્કિટ બ્રેકરની, એની ડેફિનેશનની, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે, કેવી રીતે એની અંદર ઓઇલ છે એ આર્ક એક્સટિંગ્વિશ ફિનોમેનલ તરીકે વાપરવામાં આવે છે, અને ઓઇલને વાપરવાના કયા એડવાન્ટેજીસ છે અને કયા ડિસએડવાન્ટેજીસ છે એના વિશેની.